તો નમસ્કાર મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ સાઇટ ઉપર રાજપીપળા, જે આપણે રૂમનું કામ પૂરું કર્યું તેમ જોવા આવ્યા છીએ અને એને વિઝિટ કરવા આવ્યા છીએ. તો તમને બતાવું કેવું છે કામ. તો તે પહેલાં જો તમે વિડીયોમાં પહેલી વાર આવ્યા તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી તમે આ જોઈ શકો છો, આપણે રૂમનું કામ પૂરું કરી નાખ્યું છે. પતરા પણ આપણે જ ચડાવેલા છે અને બારી બાયણા પણ આપણે જ કરેલા છે. આ તમે જોઈ શકો છો, રૂમનું કામ પૂરું થઈ ગયું છે. નમસ્કાર મિત્રો, શ્રી ગણેશ સિમેન્ટમાં આપણું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે આવી ગયા છીએ અત્યારે રાજપીપળા ગામ, જ્યાં આપણે અત્યારે રૂમ કમ્પ્લીટ કરી લીધેલો છે. ઉપર પતરા પણ લગાડી દીધેલા છે અને આ ઓસરી પણ કરેલી છે, તમે જોઈ શકો છો. તો અંદર આવો ભાઈ, તમને આ દરવાજો આપણે બતાવી. આ દરવાજો પણ આપણે ફિટ કરેલો છે, તમે જોઈ શકો છો. ડિઝાઇન વાળો દરવાજો છે, કલર કમ્પ્લીટ કરીને આપી દેવાનો છે આપણે. અને અંદર બારી પણ મૂકેલી છે, એ પણ તમને બતાવી દઈએ. પતરા હિરેનભાઈ તમે ચડાવ્યા? હા, પતરા પણ આપણે ચડાવી દઈએ છીએ. જો આ બારી છે, વાહ, પણ આવી જાય અને બારી પણ આવી જાય. રાતે ગમે ત્યારે આ ખુલ્લું રહી જાય તો કોઈ ટેન્શન ન રહે. આ ડિગ્રી લાવી જાય. બરોબર. આ રીતનું આપણે કામ કરી દઈએ છીએ, માલ સાથે, મટીરિયલ સાથે કમ્પ્લીટ. ત્યારબાદ આ બીજો રૂમ છે, તમે બીજો રૂમ પણ જોઈ શકો છો. આમાં પણ આપણે બારી એક મૂકેલી છે, જોવો તમે. દોઢ 3 ની બારી મૂકી હતી, પછી તો જે એવડી મૂકી દઈએ આપણે. ગ્રાહકની જેવી સગવડ થાય પ્રમાણે એમ. હા, આ રૂમના બાજુમાં ગોડાઉન. બાજુમાં ગોડાઉન. વાહ, સરસ. બીજું તમે આમાં નવું શું કર્યું ભાઈ? બાથરૂમ પણ બનાવેલું છે, તમને જોઈ લો તમે. આખું મકાન છણી દીધું કે શું તમે? આખું મકાન બતાવી દો ભાઈ તમે. વાહ. આની ઉપર આપણે પાપડા ચડાવવાના છે ને એની ઉપર 500 લીટરની એક પાણીની ટાંકી પણ મૂકવાની છે. પાપડા ટમાટર ચડાવી દેવાના? પાપડા અમારે ચડાવી દેવાના. વાહ, તમે જોઈ શકો છો કે અત્યારે આ રૂમનું કામ પૂરું થઈ ગયું છે. આવડો રૂમ બનાવ્યો છે ને આ ગોડાઉન બનાવ્યું છે અને આ એટલી ઓછરી કાઢી છે. અહીંયા હજી ઝૂલાના 2 હૂક મારવાના બાકી છે, એ મારી દઈએ એટલે વાત પૂરી. બાકી કંઈક આવી રીતના રૂમ બનાવ્યો છે. તમે જોયો બહારથી નહીં, તમને બતાવું. આ કંઈક રૂમ છે આવી રીતના. અને અહીંયા હોતીને આપણે જ રૂમ બનાવ્યા છે. જે આ રૂમ છે એમાંય પણ કમ્પ્લીટ થઈ ગયું છે. આ રૂમ પણ આપણે જ બનાવ્યા છે. તો મિત્રો, તમને રૂમ કેવાક લાગ્યા તમે ખાસ કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમારે પણ આવા રૂમ બનાવવો હોય તો આપણા નંબર ડિસ્ક્રિપ્શનમાં છે અને ડિસ્પ્લે ઉપર જ છે, પણ તમે જોઈ શકો છો અને ડાયરેક્ટ ફોન કરી શકો છો. બારી બાયણા પતરા બધુંય અમે કરી, ખાલી નીચેનું ધાબું એક જ તમારે કરવાનું રહેશે. બાકી બધું આપણે ફોલ્ડિંગ દિવાલની જેમ જ આ રૂમ હોતીને કમ્પ્લીટ કરી આપી છીએ, મકાનની જેમ જ. તો અત્યારે ને અત્યારે કોન્ટેક્ટ કરો શ્રી ગણેશ સિમેન્ટ ગોંડલ. અને વિડીયોમાં પહેલી વાર આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી કંઈક આપણી રૂમ આવી રીતના રહેવાના છે, તમે જોઈ શકો છો અત્યારે. આ હૂક માર્યા છે પંખો ટીંગાડવા માટે. અને મિત્રો, આમાં વાયરિંગ કરવું હોય તો હા વિઝિટ છે. ઘણા મિત્રો એમ કહેતા હતા કે એમાં વાયરિંગ કેવી રીતના કરવું. ઘણા એવી રીતના કોમેન્ટ પણ આવતી હતી કે આમાં લાઇટ ફિટિંગનું શું. તો લાઇટ ફિટિંગ પણ આમાં પરફેક્ટ થઈ શકે છે. અહીંયા ઉપર ભૂંગળી દોરાવાઈ જાય છે, અહીંયા પણ ભૂંગળી આવી જાય છે. લાઇટ ફિટિંગનું આપણે કરતા નથી, નકર એ પણ આપણે કમ્પ્લીટ કરી દઈ. એ તો ખાઈટનું તો કીધું. બાકી ઘણા 2-3 મિત્રોની એવી કોમેન્ટ હતી કે આમાં અમારે વાયરિંગ કેવી રીતના કરવું. તો વાયરિંગ પણ હા ઇઝી જ છે. આમાં કરવું હોય તો તમે ગમે ઇલેક્ટ્રિકવાળાને કહો એટલે એ તમને વાયરિંગ કરી આપે છે.